સુરતના અમરોલી નજીક આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ઉડિયા ભાષામાં અલગ અલગ જગ્યા પર પોસ્ટર લગાવીને ભાવ વધારાની માંગણી કરાઈ રહી છે અને જેને લઈને કર્મચારીઓ પણ જાણે જીવનું જોખમ હોય તે પ્રકારની ધમકી આડકતરી રીતે આપવામાં આવી રહી છે। ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારો દ્વારા પોલીસની મદદ માંગવામાં આવી છે અને કર્મચારીઓમાં દર વર્ષે આ જ પ્રકારે ભયનો માહોલ ફેલાવનારા ઇસમો સામે કડક કાર્યવાહીની પણ માંગણી કરવામાં આવી છે। સુરત શહેરના અમરોલી વિસ્તાર નજીક અંજની ઇન્ડસ્ટ્રીયલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। સુરતને શાંતિપ્રિય સુરત કહેવામાં આવે છે અને ધંધાની વાત હોય તો સુરતને મિની ભારત તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અલગ અલગ રાજ્યમાંથી આવેલા લોકોને સુરત રોજગારી આપે છે અને તેમાં પણ ખાસ ટેક્સટાઇલ ઉદ્યોગ પરપ્રાંતિયોને ખૂબ વ્યાપક પ્રમાણમાં રોજગારી આપનારાનો ઉદ્યોગ છે। ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલ અંજની ઇન્ડસ્ટ્રીયલમાં વેપારીઓએ હાલ કેટલાક પરપ્રાંતીય અસામાજિક તત્વોને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમરોલી નજીક આવેલ અંજની ઇન્ડસ્ટ્રીયલમાં છેલ્લા 4 દિવસથી કાપડનું ઉત્પાદન કાર્ય બંધ છે અને આ ઉત્પાદન કાર્ય બંધ હોવાની પાછળનું કારણ એવું છે કે કેટલાક સામાજિક તત્વો દ્વારા ઉડિયા ભાષામાં અલગ અલગ જગ્યા પર બેનર લગાવીને ભાવ વધારાની માંગણી કરવામાં આવી છે। એક પ્રકારે કર્મચારી પર જીવનું જોખમ હોવાની પણ આડકતરી રીતે આ પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે। દર વર્ષે દિવાળીનો તહેવાર હોય તે પહેલા જ આ પ્રકારના પોસ્ટરો અંજની ઇન્ડસ્ટ્રીયલમાં લાગતા હોય છે અને તેને જ લઈને અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરતા કર્મચારીઓમાં ભયનો માહોલ છે। અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદાર વિજય માંગુકિયા જણાવે છે કે દર વર્ષે આ જ પ્રકારની મુશ્કેલીનો સામનો અહીંયાના ઉદ્યોગકારો કરી રહ્યા છે। કેટલાક સમૂહ ભયનો માહોલ ફેલાવવા માટે પોલીસની નજરમાં ન આવે તે પ્રકારની ચોકસાઈ રાખીને અલગ અલગ ભાષામાં દર વર્ષે પોસ્ટરો લગાવતા હોય છે। દર વર્ષે દિવાળી પહેલા પોસ્ટરો લગાવીને ભાવ વધારાની માંગણી કરવામાં આવતી હોય છે, પરંતુ આ અસામાજિક તત્વો આ વર્ષે અલગ રીત અપનાવી છે અને નવરાત્રી પહેલા એટલે કે દિવાળીના 1.5 મહિનાનો સમય બાકી છે ત્યારે ઉડિયા ભાષામાં આ પોસ્ટર લગાવીને કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે અને આના જ કારણે કોઈ કર્મચારી કામ પર આવવા માટે તૈયાર નથી અને એટલા જ માટે અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ બાબતે રજૂઆત કરવાના છીએ કે અંજની ઇન્ડસ્ટ્રીયલમાં ભયનો માહોલ ફેલાવી રહેલા ઇસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। માંગુ क्या વિજયભાઈ આજે ઇન્ડસ્ટ્રીયલ બંધ છે છેલ્લા 4 દિવસ શું હતું? देखो उड़िया भाषाની અંદર છેલ્લા 7 વર્ષથી આ પ્રકારના પોસ્ટરો દિવાળી પછી લાગતા હોય છે। આ વખતે કોઈ ચોક્કસ લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ આપણને દિવાળી પછીના જે સમયની અંદર પોસ્ટરો લાગે છે એમાં આપણને ફાયદો થતો નથી, એટલે આ વખતે દિવાળીના 1.5 મહિનાનો સમય હજી બાકી છે ત્યાં આ પ્રકારના ઉડિયા ભાષાની અંદર પોસ્ટરો માર્યા છે। ધમકી ભર્યા પોસ્ટરો દર વખતે મારતા હોય છે। આ વખતે અલગ પ્રકારનું પોસ્ટર માર્યું છે કે ભાઈ જો કોઈ કામ પર જશે તો જવાબદારી પોતાની રહેશે। ત્યારે અમે અમારી સુધી વાત પહોંચીને કારખાના બંધ થતાની સાથે જ અમે ઉચ્ચ અધિકારી સાહેબશ્રીને મળ્યા છીએ અને સઘન પોલીસ પ્રોટેક્શન અહીંયા લાદી દેવામાં આવ્યું છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। ત્યારે અમે અમારી આશા છે, અપેક્ષા છે કે આ 2-4 દિવસની અંદર કે 5 દિવસની અંદર વાતાવરણ સ્થિર થાય અને પાછા રાબેતા મુજબ કારખાનાઓ શરૂ થાય। આપના માધ્યમથી હું એટલું જ કહીશ કે કારીગર અને વિવર્સો વચ્ચે જે વૈમનસ્યનું વાતાવરણ પેદા કરવામાં આવ્યું છે એને ચોક્કસ પોલીસ મધ્યસ્થી બની અને અટકાવે અને આ પ્રકારનું હીન કૃત્ય કરનારા લોકો જે છે એમને ચોક્કસ કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।